જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા મજામાં ને? સ્વાગત છે નવા વ્લોગમાં. આજ તો ઉઠીને ડાયરેક્ટ વાત કર્યો, જો હજી બેઠા જ છે અહીંયાથી. અને આમ જોજો એ ઠાર ફૂલ આવી ગયો હોય. એ આપણા ધડકામાં બધી જગ્યાએ પાણી થઈ ગયું હા. તો એ હુકાવા દેવા હે, તડકો થઈ ગયો ત્યાં સુધીમાં. અને આપણે એક દોરી બાંધી હે, અહીંયા મમ્મી ક્યાં બધી રજા હે ને ત્યાં હોપી જઈએ. કેમ કે ફૂલ ભીંજાઈ ગયેલો હોય, ઓઈડી હોય ને એટલે ભાઈને આજ રજા હે. ને ઠાર હે ફૂલ જો આ બધું કઈ દેખાતું જ નથી. હાલો તો આપણે ઘરની તરફ પ્રસ્થાન કરીએ. હાલો દીવ કી કયો ભાઈ, મારી માયા બધી હકેલ લઉં ભાઈ. હાલો મન ઉઠાઈ ગયું. કાલે ખંભાળીએ ગયો તો ને તે આખો દિવસનો થાકોડો અને રજ એટલી ઉડી હતી ને, એક તો આંખ દુખતી હતી જ. વળી પાછું આજે એવું ને એવું છે તે અટાણામાં છે ને આંખો ખુલતી નથી. હાલો જરાક થોબડા ધોઈ તો કંઈક હરાડો થાય મળી કાવેર્યું. હાલો ભાઈ, ઠાર આવે ને કાયમ સાંભળવું પડે. છોકરાઓની મમ્મીનું પણ ક્યાં જાવ, બહાર હોવાની મજા જ એવી આવે. હું કઈ કીધું તું મને? હું અગડી રહેવા દો ને, કોગરા પાણી કરીને તાર મમ્મીને પૂછ લેજે ને કે કઈ હું લઈ આવી. હવે જાતા ને વારો અમારો નીકળે. રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા મજામાં? સ્વાગત છે નવા વ્લોગમાં ભાઈ. હાલો 9:15 જેવો ટાઈમ થઈ ગયો છે અને મેં ચાલુ કર્યું છે ટ્રેક્ટર હમા રાખવાનું કામ ચાલુ કર્યું છે. અને રાજુભાઈ ને બાપુને માપતાલ કરે છે ઓલી બાજુ ધારની ભીતમાં આપણે જે ભૂકો ભરવાનું બનાવવું ને. અને મારી આંખમાં હજી બહુ રાહત નથી થઈ અને ઓછો હતો માથે વળી કંઈક કઈડું છે. જો અહીંયા દેખાતું નહીં હોય વિડીયમ કદાચ, પણ અહીંયા બળતરા થાય ને ખંજવાર આવે છે અને દુખે આખી આંખનો આમ ડોરો હોય હાઈલા રાખે. હાલો તો હવે આપણે ખેતીના કામ કરવાના છે, ભૂકા બધા હારવાના છે, ઢેગલા એમને ગંજ પડ્યા છે. આજે એટલું ખેડવાનું બાકી છે. એક નીણનો ભર આપણે ચીપિયાથી ઉપાડી અને માલને ખીલે રાખી દીધો છે. હવે 2 ભર રહ્યા છે. અહીંયા હતા 4 કે 5 ભર, એમાંથી 2 અહીં રહ્યા, બીજા ચરાઈ ગયા છે. તો એ ડૂચો બધો એકવાયો થાય ને તે પછી અહીં ખેડાય ને શાહ પડે ને હજી ઘણું આમાં બાકી છે. પણ અમાર તૈયાર છે નથી. રોટાવેટર જેટલામાં આપણે હાંખ્યું ને, જો આ ભાગમાં આખામાં રોટાવેટર હાંકી નાખ્યું, મોટા ભાગમાં એકમાં કટકીમાં, નેહડામાં, ઘઉંવાળી કટકીમાં, અને બીજું જે બાકી રહ્યું ને પાણાવાળી સિવાયનું એમાં બધેમાં રાપ ને હમાર હાલી જાય. ખેડ સારી થઈ ગઈ છે અને આમાં ખેડમાં થોડુંક ઓછી રહી હતી અને બીજા નંબરમાં ઢેફામ બહુ હતા. એટલે આપણે આમાં રોટાવેટર માર્યું છે. તો આખા ભાગમાં રોટાવેટર મારી અને હવે હાલે છે હમાર. લાહું નામી થઈ જાય ને પછી ગમે ત્યાં આપણે આમાં ચા જ નાખવાના રહે. ધીમે ધીમે છે ને વૈશાખ મહિનાની પૂનમ પહેલાં આપણી ખેતી તૈયાર કરી લેવી છે. પણ ટાણે હજી થાય કે ના થાય ખબર નહીં, ફરતા કામ ઘણા છે. માલના ચારા હાચવવાના છે. હવે એના માટે આપણે જે ઓલા પતરાને લીધા ને એ બધું ફિટિંગ થઈ જાય ને પછી ભૂકો હરાહે. એટલે એક જણો ખેતી વાહે ટ્રેક્ટર વાહે રહેવું ને એક જણો નિયાર કરવાનું માપતાલ કરીને એ બધી તૈયારી કરવી છે. એટલે રાજુભાઈ અટાણે ત્યાં ગયા છે. હાલો ઘડીક વાર એ કૂચે મળે ને ઘડીક વાર હું ને તો નિયાર કરવા અમારી આ જમીનમાં બહુ અઘરા પડે. કેમ કે નિયાર કરી થાંભલા ઊભા કરવા હે, પછી પીઢિયા કોઈને મારે થાંભલાનો મેળ હે, ભાંગલ તૂટલ કાઢ્યા હોય ને એ થાંભલા પડ્યા હે. તો એ થાંભલાના કટકા કરી અને પછી લાઈનું રાખી અને એમાં પતરા ફિટ કરવા હે. ઉપર ખુલ્લું રહે તાલપત્રી ઢાંકવા જેવું, એટલે આપણે ભરવાનો બધો મેળ રહીએ. ટૂંકમાં ટોલી જ અંદર વહી જાય. હાલો એ બધું બનાવતા જાઉં, જોતા જાઉં પછી નિરાયતે. અટાણે હું કરું ટ્રેક્ટર ચાલુ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાલો બીજું બ્લાઉઝ સિલાઈ હવે ચોથું પરવ્યું છે ઝુમકા. તો એ કરી હવાનું કામ બધું કરી દીધું છે. તો ડુંગળી કાલ મોરીને નાખી હતી ને બાઈ રાજુમાં તો બગીચામાં રાજુ કાકા પાણી જવા દીધું તો કરી દીધું.
તો હું નાખી દે તને રતું બે બાજુ. બીજું હા બીજું કામ કે હા પછી ભેગું નાખ દેજે. ઠીક આ પછી રોટલા ઘડી નાખ દે. પછી હાલો ભાઈ તો હમણાં તો આપણે જો હાથમ આવે છે કાલ નહીં ને પરમ દિવસે લગભગ હાથમ હે તો ચેપડાનો એને બધો માલ આપણે આવી ગયો હોય તો રાંધવાનું હવે કાલથી આજકાલમાં ચાલુ કરવાનું હે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શું શું કર્યું હવે આમાં કાન પહેરવ્યું કે હજી સુકાવા દેવું? હા સુકાઈ જાય કા? હા તો મેં ગાજરે પલાયરા હે છે ને મરચાં 6 વાગે પલાયરા એને તો ગમે ત્યાં મૂકવી નહીં બેઠા. અને હવે અહીં રાખવા કે હવે એને તો અંદર લઈ લેવા છે. હાલો ભાઈ તો આ બાજુ હાલે હે ચૂલે રોટલા કા કેમ લાઈટ નથી અહીં થોડીક વાર આવી વળી વહી ગઈ વેટ નથી જોઈ ફટાફટ રોટલા કરી નાખ. જીયન ભાઈ કઈ આવવાને હળાઈ ગયા તો પછી છૂટી બાપુ તેડવા ગયા મૂકવાનું તેડવાનું બીજું કરી નાખે. તો જો મસ્ત અહીંયા ચૂલાના રોટલા હાલે હે ભાઈ. ખાવા હોય આવી જજો. હા અટાણે ચૂલાના કા કોઈને દેશી ચૂલાના તો આવીને ચોખવટ કરી દેવાની કે અમારે દેશી ચૂલાના રોટલા ખાવા છે. અમે તો લાઈટ હોય એટલે ડાયરેક્ટ ચાલુ કરે. અહીંયા તો ચૂલો હંધરૂકવો અને પછી વળી બરે ના બરે એમ કા હંધરૂકા પછી તો ચાલુ થઈ જાય કે હંધરૂકવું જ વહેમ હોય ને બર્તન હરપવાનું રહેવાનું કરીને એવી કાંઈ કરીએ તો અહીંયા ચાલુ કરી દઈએ એટલે રેડ. હા હાલો ભાઈ આપણા ઘરે લાઈટ આવવાનું નામ લેતી નથી અને પપ્પા આવી ગયા હે ટ્રેક્ટર લઈને. વરારું મારે આમ બધી જગ્યાએ ક્યાંય આમ રહેવાય એમ જ નથી. મોજ આવી ગઈ ટ્રેક્ટર રાખીને. બહુ લૂ હે ભાઈ આજ તો તડકો અને ગયડા થઈ ગયા. પાવડર કરીને આવ્યો ને એવું લાગે. લાઈટ નથી દેખતા કઈ દેખા હોય નહીં. હાલો જમવા બેસવું ને ભાઈ રસોડા લાઈટ નથી અને બધે બસ હવે જમી લીધું હે બાઈ. હા હજી બધું જો ભેહાણ પડ્યું છે અને આ બાજુ અહીંયા પપ્પા ને રાજુ કાકા આવી બેઠા હતા. ઠંડા ગોરાન પાણી કા હાલો ભાઈ ડાયરેક્ટ પપ્પા માંથી અહીંયા જ આવી ગયા. આ દેશી ફ્રીજ છે ભાઈ. મસ્ત ઠંડુ પાણી દે નુકસાન ના કરે પેટમાં ટાઢારક કરી જાય હે જે. હા ભરલ હે. હા અહીંયા તો હેડું હોય અહીંથી પાણી પીને ડાયરેક્ટ આમાં નાખી દેવાનું. ઈ હે એવો કોઈ ચકલા બેન ઉમાં માળો હે. ચકલા અટાણે જપી રહ્યા બચાડાઓને બધાને તડકો લૂ લાગે. બેઠા આ હાય હમણાં તો લૂ જ પડે છે. હાલો બપોરે કરી લીધું છોકરા. હા ખાવ મોન વેલ્યો તો ના રે ના વધી નહીં જાય આપણે ખોરાક. ઉનાળો હે ને અમારા છોકરા બે ગલગોટા જેવા થઈ ગયા. વેકેશન ના પ્રભાવ કયો. હા મારો વજન 61 કિલો હે સુરભીબેન નો 64 કિલો. બધા બહુ કહેતા ને સુરભી ઓહરી ગઈ ગલગોટા જેવી થઈ ગઈ. આ ગટિયા થઈ ગઈ. વેકેશન હે ને દાસ રખડવું ખાવું પીવું મોજ કરી ગમે તો સરસ. હા વેકેશન તો એન્જોય કરવું જોઈએ. તો ભાઈ ઉપલા ભાગમાં હમારે હાકી લીધો હે બેકવાર ને બપોરે થઈ ગયા હતી ખાઈ પી
અને હવે બેક માંડવીને ડેડવા કમલેશભાઈ ખાઈ પાલભાઈ લીધી હતી ને એ માંડવી હવે જ જોતા મથો થઈ ગયો અમારે વિરેનભાઈ. જો વાર કપવા કાલ સાંજે ગયો તો પણ પછી 1 કલાકનું કીધું તો આનંદે એટલે આવતા રહ્યા હતા. હા. નંદાભાઈ ઊંચામાં હતા ને નંદાભાઈને ટ્રાફિક હતી હતી ભાઈ અમે પાછા આવતા રહ્યા વાડા. કાના કાકાને આજ રજા લાગે કેવો રજા વિરેના છે ગુડ ફ્રાઈડે. ગુડ ફ્રાઈડે હેપી ગુડ ફ્રાઈડે. આપણે ગુડ ફ્રાઈડે કેટલા ટકા ખબર નહીં બધા કહેતા હોય ને તે આપણે કહી દઈએ. છી અમને તો ભાઈ એવું કંઈક યાદ આવવું જોઈએ પણ તાતે એક દી આખો લેટ થઈ ગયા હોય આપણે. કાલ કઈ આખા વાર મંદિર ને ખબર કોણ હા આઈસ્ક્રીમ કે કોણ ખબર નહીં બધા કોણ કે આઈસ્ક્રીમ ખવડાવી હતી કાનભાઈ બાલ મંદિરમાં છોકરાઓને ખવડાવવી જોઈએ ને એનો છોકરો જાય છે. લાઇટ નથી ભાઈ થી ક્યાંય જપ થાય એમ છે નહીં ત્યાં અમારે સુરભીબેન હિંચકા નાખે અને હવાઈ આવે છે ને ચક્કરે આવે. ઝીણકાઓને એક ને કાંઈ નથી થતું. એ માતાજી પપ્પા મને નાખે ને સુરભી સેટ મારી દે વાખે આખા હું તો ઓલી દોરીમાં ડોક આવશે ને તો જા હું અંબે. વીર નીચે નમીન રહેજે. છોકરી ખાતું નીકળી જાય બધું. આઈ જાઓ બધા આનંદ લે હે. આનંદ આને કેવાનો બેન આનંદ આવે આમાં આવે જ ને જો એ શું બેન આમ જાય પસરીને ચક્કર આવતું એવું લાગે. ચક્કર તો ન થતી પણ એમ થાય કે ના થાય તો સારું ઉલટી થવાની. ઠીક હે ખાટું ખાટું કઈ મોઢા પર રાખો. ના બાપા રાત રોગાઈ કામ નથી કરતા હવા લેવામાં નડે રાત કામ ના કરે. હા હિચકો ના લો હું ઘડી આરામ કરું. હાલો ભાઈ તો અહીંયા આપણો બધો જેવડાનો માલ લઈને મૂકવો હોય થોડી વાર ફળિયામાં અને પછી જો આજ ટાઈમ મળી જાય તો આજ બનાવવું છે કેવડો આપણે અને કાલે પરમ દિવસે ખાતા હોય શીતળા સાતમ. આપણા ગામમાં એનું બધું વધારે હોય ઓલી સાતમ જેવું જ હોય. ત્યાં ગામમાં શીતળા માતાજીનું મંદિર છે ત્યાં જવાનું હોય સવારમાં અને પછી અહીંયા મેળો ભરાય છોકરાને મેળ પડી જાય. અને અહીંયા જો આ બધું ચેવડાનો માલ પડ્યો હોય તો માલો ફરી મૂકવા જાઓ ચેવડાનો માલ અમે ગાંઠમાં જે અમારે ભાઈ એક ગામ પર તો માલ પુગાડે છે જાઓ. જીયાન ને વીરેન આમ 3 જાય અહીંયા ધાર ઉપર બર્તન લેવા અને આપણી હાથામાં હમણાં આવી જાય હવે કાલે પરમદી એટલે આમથી હાલો વિડીયો ઉતારી મોઢું દેખાય. અને આપણે બનાવવો હોય ચેવડો બનાવવો હોય એટલે ચેવડો જો આજ ટાઈમ મળીએ તો આ સાંજે બનાવ્યું અને નહીંતર અટાણે ચકરી બનાવવાની છે. અટાણે ચૂલે બનાવી છે લાઇટ તા હંગડી આવી આજે આખો દી લાઇટ નથી બહુ વાઇટ જોઈ અમે લાઇટની પણ લાઇટ નથી તો આપણી જે છેટ માધાર ઉપર આપણે બર્તનિયા હે ત્યાં બીછી પૂછી હોય તો ખબર નથી અમે બહુ ધરાશ મમ્મી કે હું લઈ આવી પણ મેં કીધું ના તો અમે લઈ આવી દઈએ એમ ભેહું દઈ લે ને મમ્મી ત્યાં સુધી મેમ તો હું વીરેન જીયાન તો મોટકીને હાલતા થઈ ગયા જો મોર બધે નહીં વીરેન અહીંયા હે અમે 3 નાથમાં કેરા હે કેરા ખાતા જઈએ ત્યાં જઈને જો બર્તન લેવા જાઉં એમ. બોરો ઉડી જાય છે વીરુ દોડ તું દોડ એ કામ પૂગી લે. હું કેવું હે રજિયા થાય છે ને યાર એટલે દેખાય છે સારા મહિને પછી શું થાય કે ઊંડું શું આવે માથે સ્પીડ હલામી આવે છે આવું આવે તો વાર ના લાગે એવું આવે તો ને ભાઈ આપણી ભૂમિકામાં એવું ક્યાંથી ભાઈ એરિયો જો સામે ધૂળ ભરેલ છે એ સિપરંજ છે. છોકરા ગયા છે બર્તન લેવા જો રાજુભાઈ હા સાતમ આવે ને એવું હોય કે કઈ તને નથી ખબર ના ભાઈ
અહીંયા હાઈતમ આઈટમની ખબર નથી, ફોડા ઉપડી ગયા હાથમાં કા એમ ને. તઈ પછી કાંઈ છે ભાઈ. આપણે અહીંયા છે ને થાંભલાના બટકા ખોડવાના થાય છે, પણ નિયાર થાય એમ નથી. જો આને બધાને પલાયેલું છે પાણીથી, પણ આ કાકરી ઉપડતી નથી, કોઈ ને જવાબ નથી દેતી. હાંગડી લઈ આવું એક ભાઈને અહીંયા છે બાજુમાં. ભાઈ આવી ગઈ હાંગડીઓ. ભગવાન, એવડું હાંકવાનું હે રાજુભાઈ. ભાઈ અચાર હમણાં જોજો, અચારને ઇગ્નોર કરજો ને. અહીંયા બનાવવાનું હાલે છે જો રસોડું સાતમનું. તમે શું બનાવવા બેસી ગયા? ચકરી જય મમ્મી. ચકરી કરવી, ચકરી અને ટાઈમ હોય તો ચેવડોય કરી નાખો. પછી ખાખરા લાડવા આવી જાઓ ભાઈ ખાવા. પરમ દિવસે હાઈતમ છે એટલે તમારા માટે કાલે હાઈતમ છે. તો જેને સાતમની રસોઈ ખાવી હોય ને અમારે ગામમાં શીતળાઈ માતાજીએ મેળો ભરાય, માતાજીના દર્શન કરવા આવવું હોય તો આવી જાઓ. પછી કહેજો માં કે કહ્યું નહીં. અને હીરાભાઈ કહેતા હતા ઓલી ભેંસના આચારમાં ખાવાનું મીઠું તેલ ચોપડવાનું, તો પૂજો હોય તો એમ કીધું એ ખબર નહીં. મેં ભાઈ હીરાભાઈની કોમેન્ટ બહુ મને સમજાય નહીં ને એટલે એ ખબર ના પડે, પણ મીઠું તેલ ચોપડવાનું કીધું હીરાભાઈ. તો થેન્ક યુ હીરાભાઈ. કે મીઠું તેલ સુકડું તો પૂજો નથી, આને તો ખાઈ થાય. ચીરું પડ્યું હે, પાક થઈ ગયું. પાક જેવું માથે માથે લોહી નીકળે છે અને માથે માથેની ચામડી ઉખડે છે, એવું થાય છે. એમાં કોઈને આઈડિયા હોય તો કહેજો. હવે તો એ ભેંસ ધોવાઈ ગઈ ને, હા ધોવાઈ. ન કરતા દેખાડત કે હું દ્રશ્ય હે ઈ. હાલો તો હવે આંગળી આવી ગઈ છે તો આપણે ટ્રાય કરી નિયારની. નિયારું કરવા ને જાય ખરે જોઈ શું થાય. રાજુભાઈ તો હાથું સામું જોઈ ડાયરેક્ટ. હું આંગળી સામું જોઉં ને રાજુભાઈ હાથું સામું જોઈ. આના માથે કંઈ ગાભા વીટ લઈ ને કરતા હાથમાં ડણ જ પડે ને. હા શેન માથે એમ વીટવા જેવું કંઈ સુરભી ગોતી દે ને. હા તો હાલે માથે આટા માર દે. લઈ લ્યો બેગ હાલો. ભાઈ ચાલુ કરી દીધું છે આપણે સાંગળીનો ઉપયોગ કરવાનો. રાજુભાઈ કરે કરતા ભાઈ કેવો ફિલિંગ આવે છે. તનખા જ ઉડે ડાયરેક્ટ સીધે સીધે ના. આમ હે ને પાકી બર્ડ હે, હાવ પાકું સીપરું ના કહી શકી, પણ કઠણ એટલે હદની બહાર કઠણ હે. અને ફૂટ હવા ફૂટ ઊંડું 1.5 ફૂટ જે થાય કરવાનું હે. પછી સિમેન્ટથી પેક કરી દે હું. હાલો બે ભાઈ ધીરે ધીરે મંડાય. પાણી નાખ્યું પણ જરાય પોચું થવાનું નામ નથી. રાજુભાઈ હા ભાઈ. આંગળી, હા હા સીણા ને ઘણ, હા આ 3 વસ્તુથી વાયુ ગયરી છે આપણે થઈ એવડી ખાડી નથી. એ પૂરું થયું હો. એ આપણાથી ના થાય. ગઈઠા હતા. ગઈઠા નતા તેથી જોવા નતા. ગઈઠા હોય તો જાવ થાય. આપણે ગઈઠાના ટેલેન્ટ એવા હે ને કે એની ખજૂર ને ઘી ખાતા. ખજૂર ને ઘી ઘર ઘી ને ખજૂર ઘી ખાધું ભાઈ. અહીંયા તો પેલા હાંગડી ઉપાડી દાદા કુણીનો હાંધો સટકી ગયો. એ જ વાત છે. અને એના અવાજ આવતા હોય કેવા આવતા હોય. એને મોટે ગરમી ના થતી કે હા ઓલી આંગળી પહેરી હોય ને એથી ફરક થાય. આંગળી ઢેલ સડી જાય કે હવા આવી હવે આવી જાય. એ તો હું તને પહેલાથી ને જ કહું હું. આને હે ને હવે ડૂસાને એમને નાખી દઈ. હું તો થાકી ગયો.
ભાઈ હું તો છે ભાઈ પૂરેપૂરો. હાલો જો અહીંયા નિયારનું કામ હાલે છે 6 નિયાર કરવાના છે પણ હા સીપરું જ છે આંગળી દાંત દી એમ નથી એમ કહેતા હતા હાથ વગર નથી જ્યાં એવું સીપરું છે અને આ બાજુ હાલે છે રસોઈ કામ ચકરી બનાવી હા ગમટે સકરી હાલે આ ગમટે દુકાન ખોલવી હે વિરેનભાઈ તાવડે બેઠા હવે ચકરી બનાવ આપણામાં ગૃહ ઉદ્યોગ ચાલુ કરવો કારા દુકાન હું કરવામાં રહી જતા અરે મસ્તીની ચકરી તો બેની મને તો હું લોટ બાંધતી હતી ને તો એમ થતું હતું નહીં થઈ તો આમ જોવું જોઈએ આમ જો અમારે પટલા આમ જોવું તો હાલે મંચા મંચો એક જ છે. દત્તા ઝડપ સ્પીડ વાહ વાહ હાલો એમ ચકરી બનાવવામાં જતા જતા વિરેન તું કઈક વેગ રાખજે એમનો તાપનો ને બધું કરી રાખવો જ પડશે મમ્મી એક ઘરમાં 10 ચકરીઓ બનાવી જા આવી રીતના એમ હોય ને ઓલખેરે તો એમ થયું કે બીજો હંસો ઉમાં પાકી જાય તોય આઈ ના થઈ રહી એવું થતું હતું અમને જોડતા આવડે થોડી નહીં મમ્મી જીયાન તે તારે શું કરવાનું પૂરી બનાવવાની છે આની ઠીક ઓહો ગલગોટો થઈ ગયું હવે ચાલો નહોતું હાલો ભાઈ તો આપણો ચેવડો બની ગયો છે ચેવડામાંથી તો થોડી ઘણી વાર લઈ ગઈ હતી અને બનાવવામાં આપણે ધ્યાનભાઈ વિરેનભાઈ થોડાક એડ થયા હતા બનાવવામાં બધું બનાવવામાં આખે તેની બી બહુ હેલ્પ કરી એમ અને જીયાનને કંઈક વસ્તુ લઈ આવી હોય મૂકી આવી હોય તો એને વધારે હેલ્પ કરે આપણે કંઈ કામ ચીંધી તો એ ના પાડે જો મૂળ હોય તો ના પાડે અને મોસ્ટ ઓફ તો કોઈ દી ના નથી પાડી હતી સુધીમાં અને આપણી ચકરી બની ગઈ ચકરી બનાવવામાં જો કે બહુ વાર નથી લાગી પણ વાર ક્યાંથી લાગે આપણે 5 જણા હતા જીયાન એની મસ્તીમાં એનું બધું કરતો હતો વિરેનભાઈ આપણા આમ તરતા આવતા હતા ને બધું એની ઘણી હેલ્પ કરી મમ્મી હતા રાધુ મમ્મી ને હું અમે એટલા હતા તો એ બધું થઈ ગયું હે અને મને ભાઈને બહુ ભૂખ લઈ ગઈ હતી આજે બનાવ્યું તો આપણે ડુંગળીને જે ખારવા બનાવવાના હોય ને ડુંગળીનું ટૂંકમાં એક પ્રકારનું શાકીને ખારવા કહીએ અમે ત્યાં એ ને પછી અમને બધા રોટલી ખાવાનું મૂડ હતું તો મેં રોટલી બનાવી હતી અને અમે બસ હવે જમીને જે આવ્યા હોય અને આપણો હવે આમાં વિડીયો ઝાખો દેખાય હાંજ પડી ગઈ ને એટલે બહુ સારો નહીં આવે તો અહીંયા આપણે વિડીયોનો એન્ડ કરી દઈએ મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં બાય બાય